પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર અ ન્યૂ બિગિનિંગ. સુરત સચિવ જીઆઈડીસીમાં રામેશ્વર કોલોનીમાં લાગેલી આગ કાબૂમાં. ચિંદીના ગોડાઉનમાં લાગેલી આગ 10 કલાક બાદ કાબૂમાં આવી. ભીષણ આગ લાગતા ગોડાઉનની આસપાસના ઝૂંપડા બળીને ખાક. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ઝૂંપડા ખાલી કરાવાયા હતા. ચિંદીનો અન્ય જથ્થો જેસીબી મશીનથી ખસેડી લેવામાં આવ્યો. આગની ઘટનામાં ગોડાઉનના માલિકને લાખોના નુકસાનનું અનુમાન. ફાયર વિભાગે આગ પર કાબુ મેળવતા સ્થાનિકોએ અનુભવ્યો હાશકાર. અમરેલીમાં ખનીજ ચોરી અટકાવવા તાલુકા પોલીસ એક્શનમાં. ચાપથડ ગામમાં પીઆઈની ટીમ દ્વારા દરોડામાં ખનીજ ચોરીનો પર્દાફાશ. 4 ડમ્પર, બેલોડર સહિત રેતી ચોરીમાં વપરાતા 6 વાહનો જપ્ત કરાયા. તમામ વાહનો જપ્ત કરી ખાણ ખનીજ વિભાગને સોંપવામાં આવ્યા. પોલીસે 35 લાખનો મુદ્દામાલ જપ્ત કરી દંડાત્મક કાર્યવાહી કરી. ભાવનગરમાં ઓનર કિલિંગ કેસમાં આરોપીના રિમાન્ડ મંજૂર. કોર્ટે 2 આરોપીના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા. કાકા અને પિતાએ જ કરી હતી પુત્રીની હત્યા. અન્ય જ્ઞાતિના યુવક સાથેના પ્રેમ સંબંધમાં હતી યુવતી. માન મોભો જાળવવા સગી દીકરીની હત્યા કરી.